ઠાકોર ને હમણાં દુશ્મનો ભાલાની અણીએ વીધી નાખવાના છે, હમણાં મારી નાખવાના છે. તેથી હાથમાં તરવાર લઈ અને શેખવા સાહેબ ઈ હરદોળ હોનારા નામનો આયર છે, ઈ ઘોડીની ડાબી પડખે એડી મારી. પણ જેમ હલ્દી ઘાટીના મેદાનમાં ચેતક બાગાગ જામ કરીને ઠેક મારે અને સલીમને કે એકવાર રાણાએ કીધું કે એકવાર હાથીની અંબાડીની માથે ડાબા મેલી દે, અને હલ્દીના મેદાનમાં જો સલીમને જીવતો જવા દઉં તો હું રાણો નો કહેવાઉં, એકવાર મૂકી દે. એમ તેદી ડાબા પડખેથી એડી મારી અને હરદોળ હોનારા નામના આયરે પડકારો કર્યો. બાપ આમ કહેવાળીમાં હાથ ફેરવ્યો કે કદાચ હું પડી જાઉં કે મારી માથે ભાલાના ઘા થઈ જાય તો એની પીડા નથી, પણ હળવદ ઠાકોર સાહેબ હું એની બાજુમાં હાથમાં તરવાર લઈને યુદ્ધ કરું છું અને મારી હાજરીમાં જો એના માથે કોઈ ભાલાના ઘા કરી જાય તેથી તો આયરાણીનું ધાવણ લાજે, એમાં બીજી વાત ન હોય. અને ઘોડીની કહેવાળીમાં હાથ ફેરવી અને ડાબા પડખેથી જે હરદોળ હોનારાએ એડી દીધી અને જેમ ચેતક કૂદે એમ તેથી હરદોળ હોનારાની ઘોડી કૂદી અને જે ચક્રવ્યૂહ હતો એ તો બાજુ દુશ્મનો હતા બધી બાજુ, એની સામે હરદોળ હોનારા હળવદ ઠાકોર સાહેબ યુદ્ધ કરે તો પુગાય નહીં. પણ જે ઘોડી માથે હળવદના ઠાકોર બેઠા હતા ઈ ઘોડી માંથી ઉપાડી અને પોતાની ઘોડીમાં બેલાડી બેહાર્યા અને બે હાથે આમ તરવાર લઈ અને દુશ્મનોના જે માથે આમ વીજળીની જેમ તરવારીના ઘા થતા હતા ઘા ઝીલતો ઝીલતો હરદોળ હોનારા નામનો આયર જ્યારે ઘોડી લઈને નીકળ્યો ત્યારે